જય માતાજી, જય દ્વારકાધીશ ગાય. આપણે છીએ અત્યારે ભક્તિનગર સ્ટેશન પાસેથી આપણે હાલતા થયા છીએ અને અત્યારે પહેલાં જાય છીએ આપણે યુનિવર્સિટી રોડથી ક્યાંક અંદર જવાનું છે લોકેશન ઉપર. તો ત્યાર પછી બીજે ક્યાંક જવાનું છે. એ બધું આજે આપણે લોંગ વિડીયો બનાવવાનો છે. તો આજના વિડીયો મજા આવશે, તો વિડીયો બન્યા રહ્યો. આપણે નીકળીએ છીએ યુનિવર્સિટી રોડ. અત્યારે આપણે ભક્તિનગર સ્ટેશન પાસે છીએ. આપણે આ સાઈડ જવાનું છે. ચડી ગયા છીએ આપણે ટાગોર રોડ ઉપર. આ છે આપણે વિરાણી ચોક. આપણે એસ્કોન ચોક વટી ગયા છીએ અને હવે આગળ આવશે અંડરબ્રિજ. આ છે ગાઈસ અંડરબ્રિજ. આ બાજુથી જે રોડ આવે છે, સામેથી બધા જે વાહન આવે છે, આ બાજુ રેસકોર્સથી આવે છે. અને આ બાજુ જે બધા ગયા એ બધા જાય છે આપણે કાલાવા રોડ ઉપર. તો આપણે કઈ જવાનું છે આ બાજુ કાલાવા રોડ બાજુ. અંડરબ્રિજમાં આ ટાઈપના કંઈક ઝંડા લાગી ગયા છે, શું છે ખબર નથી. ઉમા ધામના છે ભાઈ. આવી ગયો છે કાલાવા રોડ ઉપર આપણે અંડર સ્વામિનારાયણ મંદિર. અંડરબ્રિજથી બહાર નીકળીને તરત જ. તો આ ગઈ છીએ આપણે યુનિવર્સિટી રોડ ઉપર અને આપણે અહીંયા ડિવાઈડરેથી વળી જવાનું છે. અને આગળ આવી ગયું ઇન્દિરા સર્કલ, દોઢસોપુર રિંગ રોડ. તો આપણે લોકેશનમાં આ બાજુ રોડ બતાવે છે, અહીંયાથી જવાનું છે. તો ફાઇનલી ગઈ છે અહીંયા આપણે સીટ ઉતારવાની હતી, અહીંયા ઉતારી દીધી છે. યુનિવર્સિટી રોડથી અંદરની સાઈડમાં છીએ આપણે. તો ફાઇનલી ગઈ છે આપણે યુનિવર્સિટી રોડથી અંદર લોકેશન ઉપર જ્યાં આપણે ઉતારવાનું હતું હોમ સીટ, ત્યાં આપણે ઉતારીને નીકળી ચૂક્યા છીએ. અને હવે આપણે નેક્સ્ટ પાછું બીજે જવાનું છે. તો પહેલાં આપણે જઈએ છીએ અત્યારે આપણા ગોંડલ રોડ ઉપર રજપૂતપરામાં. પછી આપણે ત્યાંથી પાછું નીકળવાનું છે. ક્યાં નીકળવાનું છે એ તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો વિડીયોમાં બને રહેજો, આજે મજા આવશે વિડીયોમાં. કેમ કે હજી આપણે 2 લોકેશને જવાનું છે. ક્યાં ક્યાં જવાનું છે એ આપણે જઈએ પછી ખબર પડે. તો ગાઈસ રિટર્નમાં આપણે કોટેજા ચોક પહોંચ્યા છીએ, ફાઇટર જેટવાળો ચોક. તો થોડો ઘણો ટ્રાફિક દેખાય છે અત્યારે, તડકો છે તોય. આપણે આ બાજુ જવાનું છે અંડરબ્રિજ બાજુ. તો ગાઈસ થોડીક ગાડીમાં ખરાબી આવી ગઈ હતી, તો કપડાં ખરાબ થઈ ગયા હતા. તો આપણે કપડાં ચેન્જ કરીને પાછા આવી ગયા છીએ. અને અત્યારે આપણે બીજું જવાનું છે સ્પીડવેર પાર્ટી પ્લોટે. તો આપણે હોમ સીટ અને પાર્સલ બધું ભરી લીધું છે. હવે આપણે સ્પીડવેર પાર્ટી પ્લોટથી પાછળની સાઈડમાં ટાટાનો શોરૂમ છે, ત્યાં જઈએ છીએ. નહીં, ટાટાનું સર્વિસ સ્ટેશન છે. હાલો તો આપણે નીકળીએ. હા ગઈસ છે સ્ટેશન. આપણે વળી જવાનું છે આ બાજુ. આ સ્ટેશને ભાઈ આ રોડ બની ગયો ને પછી બહુ સારું કામ થઈ ગયું. હવે ટ્રાફિક થતો નથી. આ બધા આ બાજુ જવાવાળા વાહન અહીંથી નીકળી જાય છે. તમારે ગઈસ સસ્તા નારિયેલ લેવાનો હોય તો અહીંયા નાલા પાસે આવી જવાનું. આપણો બ્રિજ છે ત્યાં અંડરબ્રિજ પાસે, લક્ષ્મીનગર અંડરબ્રિજ. નારિયેલ પાણી તો ભાઈ બધે મળતા હોય છે, પણ અહીંયા સસ્તા ને સારા મળે છે. 100 રૂપિયામાં કંઈક 5 આપે છે, 4 ને 5 એ રીતે હોય છે. અને હોય છે મોટા જ. આપણે 60 વાળા લઈને તો ભાઈ એટલું જ પાણી નીકળે ને આમાં એટલું જ નીકળે. તો અહીંથી લઈ જવા તમારે. ડૉક્ટરે જો ભાઈ કીધું હોય ને હવે પહોંચી શકે એમ ન હોય ને તો એના માટે અહીંયા ખાસ છે. અહીંયા તબિયત ખરાબ હોય છે તો ભાઈ પીવા જ પડે છે, એટલે ના છૂટકે લેવા પડે તો ભાઈ અહીંયા આવી જવાનું. તો આપણે ગાઈસ ભાઈ ચડી ગયા છીએ નાના મવા રોડ ઉપર. હવે આગળ નાના મવા ચોકડી આવશે. હા ગાઈસ આવી ગયો છે રાજનગર ચોક. નાના મવા રોડ ઉપર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કંઈક ગેટ મારેલો છે, કંઈક ફંક્શન છે કંઈક. આ છે ગાઈસ સિલ્વર હાઇટ નાના મવા ચોકડીવાળું. નાના મવા ચોકડી બધા સિગ્નલમાં ઊભા છે બધા સામેની સાઈડ. ગાઈસ તરબૂચની સિઝન આવી ગઈ તો ભાઈ તરબૂચના ઢગલા હોય છે બધી ટેટી ને તરબૂચ. જો બધે હોરી રેકડીઓ ને રિક્ષાવાળા બધા ઊભા છે તરબૂચવાળા. દ્રાક્ષના ઢગલા છે. જોઈને પણ ખાવાનું મન થઈ જાય. ભૂખ લાગી છે ને એટલે
આપણે થોડુંક શોર્ટકટ લઈ લીધું છે, અંદરના રોડેથી વળી ગયા છે, સીધા સ્પીડવેલ પાસે નીકળી જશે. આ ટાઈપની સોસાયટી છે બધી. આ સ્પીડવેલ પાસે ભાઈ આ શણગારેલું છે બધું. એ લાઇટિંગ તો બધું રાતે થતું હોય. હા, સામે દેખાય સુવર્ણભૂમિ. સુવર્ણભૂમિ વાળો ચોક કહેવાય. સુવર્ણભૂમિથી આગળ આવી ગયા આપણે. આ ટાઈપના જોઈ લઈએ બિલ્ડિંગ એક ક્લાસ છે અને અહીંયા બધું જંગલ જેવું છે. બે માહોલ તમને મળે. આ બાજુ જંગલ અને આ બાજુ રિચેસ્ટ એરિયા. ગાઈસ આ રોડ છે આપણે ને અહીંયા સામેની સાઈડ જે આ બાજુ રોડ ગયો ને સામે, અહીંયા આપણે વળી જવાનું છે ટાટાનું સર્વિસ સ્ટેશન. તો ગાઈસ આપણે ખોટા રોડે ચડી ગયા એવું લાગે છે કદાચ. જોઈએ છીએ આગળથી ક્યાંકથી એમ જવાય છે કે શું છે. આ ટાઈપનું એક સર્કલ આવ્યું છે, આપણે અહીં પહોંચી ગયા છીએ. હવે આપણે આ બાજુ આગળ જઈને જોઈ લઈએ. અહીંથી ઓલા રસ્તા પાછળના રોડ ઉપર નીકળી જાય કદાચ. તો આ બાજુથી વળાક લઈએ છીએ રોડ, ત્યાંથી આવી જાય 100%. હવે પાછા આપણે આ રોડે ચડી ગયા છીએ ને જો સામે દેખાય છે કદાચ માર્કેટ ને એવું છે અહીંયા, ત્યાંથી હાલવાનું હતું આપણે. તો ફાઇનલી ગાઈસ આપણે ટાટાનું સર્વિસ સ્ટેશન છે અહીંયા પહોંચી ગયા છીએ. હવે ફોન કરવાનો છે, કોઈ સાહેબ આગળ બોલાવવાનો છે. તો પાછા ભાઈ આપણે માલ ઉતારીને નીકળી ગયા છીએ સર્વિસ સ્ટેશનમાં. હોમ સીટ ઉતારી દીધી છે. પાછા આપણે હવે રોડે ચડી ગયા છીએ. સ્પીડવેલ થઈને પાછું આપણે જવાનું છે હવે આપણે આપણા એરિયામાં ગોંડલ રોડ બાજુ. તો હવે પાછો ક્યાંનો ઓર્ડર આવે, ક્યાંનું બુકિંગ થાય છે, ત્યાં જવાનું થઈએ તો જોઈએ છીએ. તો પાછું બનાવીએ છીએ નેક્સ્ટ. પાછા આપણે રિટર્ન થઈ ગયા છીએ ભાઈ. આમાં દેખાય સુવર્ણભૂમિ છે. હા છે સુવર્ણભૂમિ. જોઈ લ્યો બાકી ગાઈસ બિલ્ડિંગોના નજારા એમ છે બાકી.